બગસરા પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી. પોલીસ પ્રજાના મિત્ર હોવાનો સૂત્રને સાર્થક કરી બતાવ્યું. અમરેલી બગસરા પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી. પોલીસ પ્રજાના મિત્ર હોવાના સૂત્રને સાર્થક કરી બતાવ્યું. બગસરા શહેરમાં એક વૃદ્ધાના ખોવાયેલા 70,000 રોકડા અને ડોક્યુમેન્ટ માત્ર ગણતરીની કલાકોમાં પરત અપાવ્યા. વિનુભાઈ હિંગુએ બેંકમાંથી પારિવારિક પ્રસંગે 70,000 રૂપિયા ઉપાડ્યા હતા. રોકડ રકમ અને અગત્યના દસ્તાવેજો ક્યાંક ખોવાઈ જતા તરત જ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે. પોલીસ સ્ટેશન પહોંચી રજૂઆત કરી કે મારા 70,000 રોકડા અને અંદાજિત 5 લાખના અગત્યના પ્રમાણપત્રો ભરેલી થેલી પડી ગઈ છે. બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.કે. ગોલવેલકર દ્વારા ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક પોલીસ ટીમ સાથે તપાસ હાથ ધરી છે. સીસીટીવી કેમેરા અને તપાસના અંતે રોકડ રકમ અને દસ્તાવેજ સાથે થેલી મળી આવી. પોલીસની સંવેદનશીલતા અને માનવીય અભિગમની પ્રશંસા શહેરમાં થતી જોવા મળી છે. આજરોજ વિનુભાઈ હિંગુ જે બગસરા ટાઉનમાં રહે છે અને પોતે એક નિવૃત્ત શિક્ષક છે, તેઓ આજે બગસરા ટાઉનમાં 70,000 રૂપિયા પોતાના બેંકમાંથી ઉપાડીને પોતાના દીકરાના ત્યાં શ્રીમંતનો પ્રસંગ હોય એ બગસરા ટાઉનને ખરીદી કરવા આવેલ. જે ખરીદી દરમિયાન થોડીક ઉંમરલાયક વ્યક્તિ હોવાના કારણે બીજી બધી ખરીદીમાં પોતાનું આ કિંમતી પૈસા ભરેલા જે થેલી હતી, જે થેલીની અંદર એમના 5 લાખ રૂપિયાના સર્ટિફિકેટ હતા. જે સર્ટિફિકેટ, અન્ય ડોક્યુમેન્ટ, પાસપોર્ટ ભરેલી થેલી અને 70,000 રોકડા માર્કેટમાં એમનાથી મિસપ્લેસ થઈ જવાથી એકદમ હાફળા થઈ ગયેલા અને દોડીને તે પોલીસ સ્ટેશન આવીને અમોને મળેલ કે સર મારે આવી રીતે ગુમ થઈ ગયા છે અથવા ચોરી થઈ ગયેલ છે. ગુનાની અને બનાવ કહી શકાય કે એની ગંભીરતાને લઈને અમે તાત્કાલિક જ પોતાની ગાડી લઈને એમને સાથે બેસાડીને બનાવવાળી જગ્યાએ ગયા. ત્યાં પોલીસની ટીમને સાથે રાખીને અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરતા એક સજ્જન વ્યક્તિ કહી શકાય, જેમની પાસેથી સદર થેલી અમે કબજે કરીને આ વિનુભાઈ હિંગુને પરત સોંપેલ છે. અને વિનુભાઈ હિંગુ એ ખૂબ જ પોલીસનો, અમરેલી જિલ્લા પોલીસ તથા બગસરા પોલીસ ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અમરેલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.